જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ફરાળી વસ્તુ જે છે સાબુદાણાના પાપડ। તો સાબુદાણાને મેં આખી રાત પલાળીને આ રીતે કમ્પ્લીટ કર્યા છે। 2 થી 3 ટામેટાનો આ રીતે પલ્પ કાઢીને રાખ્યો છે। ત્યારબાદ આપણે સાબુદાણાને બ્લેન્ડરથી એક રસ કરી લઈશું જેથી આપણો સાબુદાણો આખો ન રહે। ત્યારબાદ આપણે એમાં ટામેટા એડ કરીશું પલ્પ કરેલા। યોગ્ય માત્રામાં મીઠું, લીલા મરચાંને મેં નાના એકદમ સુધારી લીધા છે એ પણ આપણે એમાં નાખીશું તીખાસ માટે। તમને જેવી તીખાસ પસંદ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો। ત્યારબાદ જીરા પાવડર, બધી વસ્તુ એડ કરીને આપણે સાબુદાણાના ખીરાને ઉકળવા મૂકીશું અને એકદમ પાણી કલરનું ન થાય ત્યાં સુધી એને આપણે ઉકાળે રાખીશું। આ રીતે સ્ટાર્ટિંગમાં આપણે ફૂલ ગેસ કરવાનો છે અને ત્યારબાદ આપણે ધીમા ગેસે એને ઉકળવા દઈશું। આપણું સાબુદાણાનું ખીરું એકદમ ઉકળીને ઘટ પણ થઈ ગયું છે અને એકદમ પાણી કલરનું થઈ ગયું છે, એટલે આ ચડી ગયું છે। ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દઈશું। ત્યારબાદ આપણે આવા પ્લાસ્ટિકના તાપડામાં પાપડને આ રીતે પાથરી દઈશું ચમચાની મદદથી। એક એક ચમચો આ રીતે આપણે મૂકવાનો છે અને આ રીતે ગોળ ગોળ ફેરવી નાખવાનું છે। આ રીતે બધા જ પાપડ આપણે બનાવી લઈએ। આ રીતે બધા જ પાપડને આપણે પાડી લઈશું અને ત્યારબાદ એને આપણે સુકાવા દઈશું। એકદમ સુકાઈ જાય એટલે આપણે ઉખેડી અને આ પાપડને એક એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું અને આપણે 12 મહિના જ્યારે પણ ઉપવાસ રહીએ ત્યારે આપણે એને તળીને ખાઈ શકીએ છીએ અને આ પાપડ બહુ સરસ ટેસ્ટી લાગે છે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।